ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે 1 -1 એના વર્ગમૂળ શીખવાના છીએ. 1 નું ઘનમૂળ અને 1 નું ચતુર્થમૂળ એ શીખવાના છીએ, જે JEE લેવલ માટે MCQ માં ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનું છે. અને આની જ એપ્લિકેશન્સ તમે 12મા ધોરણમાં જશો ત્યાં નિશ્ચયકમાં પણ આ રિઝલ્ટના ઘણા બધા એપ્લિકેશન્સ આવવાની છે. ઓકે, વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં -1, ઘનમૂળમાં 1 અને ચતુર્થમૂળમાં 1. આ આપણે આજે શીખવાના છીએ. પહેલું તો ધારો કે 1 નું વર્ગમૂળ z મેં ધારી દીધું. ચાલો, બંને બાજુ વર્ગ કરશું એટલે આપણને શું મળશે? 1 = z². સાઈડ ચેન્જ કરી નાખો 1 ની, માટે z² - 1 = 0. માટે z અવયવ પાડો, એક વાર ઓછા એક વાર વત્તા, એટલે z - 1 z + 1 = 0. માટે z - 1 = 0 અથવા z + 1 = 0. માટે z = 1 અથવા z = -1. એટલે આપણને 1 ના વર્ગમૂળ શું મળી ગયા? ±1. ચાલો હવે બીજો દાખલો. -1 નું વર્ગમૂળ શોધવાનું છે. તો ધારો કે -1 નું વર્ગમૂળ પણ મેં z ધારી દીધું છે. ચાલો, બંને બાજુ વર્ગ લઈ લો એટલે -1 = z નો વર્ગ. માટે હવે આપણે આમ લખીએ તો z² + 1 = 0 લખવાનું છે. એના કરતાં બેટર છે કે આ લખવાને બદલે હું શું લખી દઉં? ડાયરેક્ટ જ આપણે શીખી ગયા કે -1 ને શું કહેવાશે? તો કે i². માટે z = ±i. ઓકે, તો આપણને -1 ના બે વર્ગમૂળ કયા મળી ગયા? તો કે એક +i અને બીજું -i. ત્રીજો દાખલો. હવે આપણે 1 નું ઘનમૂળ શીખવાના છીએ. તો એ પણ હું ધારી લઉં છું કે ધારો કે 1 નું ઘનમૂળ z છે. હવે અહીંયા વર્ગમૂળ નથી, ઘનમૂળ છે, તો બંને બાજુ ઘન કરશું. માટે 1 = z³. માટે z³ - 1 = 0. તો હું 1 ને આમ લખી શકું છું 1³ ની લેંગ્વેજમાં, z³ - 1³ = 0. ચાલો, 10મું ધોરણ. તો a³ - b³ પ્રમાણે આપણે એના અવયવ પાડશું. એટલે z - 1 બીજા બ્રેકેટમાં z² + z + 1 = 0. માટે z - 1 = 0 અથવા z² + z + 1 = 0. માટે z = 1. હવે આ તમારું જે દ્વિઘાત સમીકરણ છે તે શામાં છે? z માં. ગઈકાલે આપણે 5.3 માં જે દાખલા ગણ્યા એ બધા દ્વિઘાત સમીકરણ x માં આપેલા હતા. આ z માં છે, તો અહીંયા z² + z + 1 = 0 ને હું az² + bz + c = 0. ઇમ્પોર્ટન્ટ વસ્તુ a ≠ 0 સાથે સરખાવો. તો a = 1, b = 1 અને c = 1. ફરી પાછું યાદ કરો, આગલા લેક્ચરમાં કાલે આપણે આ દાખલો એક્સ્ટ્રા જોઈ ગયા હતા, બરાબર? તો ત્યાં આપણને શું મળેલું? x = -1 + √3i/2 અને બીજું મળેલું -1 - √3i/2. બરાબર છે? હવે જવાબ અહીંયા એ જ આવવાનો છે, પણ x ને બદલે શું આવશે? z. કારણ કે તમારું દ્વિઘાત સમીકરણ શામાં છે? z માં. ડેલ્ટા b² - 4ac વેલ્યુ મૂકી દો. 1² 1
-4 * 1 * 1 -4 એટલે આ થશે -3 ચાલો which is less than 0 માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3i². બરાબર છે. ચાલો હવે આપણું આ દ્વિઘાત સમીકરણ શામાં છે? z માં છે. એટલે આપણે સૂત્રમાં શું ચેન્જ કરશું? કાલના સૂત્રમાં x ને બદલે z મૂકશું. z = -b ± રૂટ ડેલ્ટા અપોન ટ્વાઇસ a. ચલો વેલ્યુ મૂકી દો. માટે z = -1 ± √3i/2 * 1. therefore z is equal to -1 plus √3i/2 comma z is equal to -1 minus √3i/2. બરાબર છે. ઓકે, હવે આના પછી હું એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ તમને આપવાની છું જે જરૂરમાં ખૂબ કામનું છે. તો ધારો કે આને હું ઓમેગા કરી લઉં છું. શું બોલાશે આને? ઓમેગા. w નથી, ઓમેગા. તો ધારો કે આ તમારો જે z છે ને મેં નામ શું આપ્યું? ઓમેગા. રાઈટ. હવે આ જે બીજો જવાબ છે એને હું ઓમેગા સ્ક્વેર કહેવાની છું. તો હવે આપણે બતાવશું કે ઓમેગા પરથી ઓમેગા સ્ક્વેર કેવી રીતે આવે છે. અને બીજી એક વસ્તુ એ બતાવતા પહેલા હું કહી દઉં કે આપણને જવાબ શું મળી ગયો 1 ના ઘનમૂળમાં? તો કે 1 ના ઘનમૂળ પહેલું 1 આવી ગયું, બીજું -1 પ્લસ √3i/2 કોમા -1 માઈનસ √3i/2. તો આ તમારા 1 ના ઘનમૂળ છે. રાઈટ. હવે -1 પ્લસ √3i/2 એને મેં ઓમેગા કીધું છે. હવે મારે આના પરથી જ ઓમેગા સ્ક્વેર મેળવવો છે. તો હું બંને બાજુ વર્ગ કરી લઉં. થઈ ગયો આટલું. ચાલો તો a + b હોલ સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ કરશું એટલે +1 માઈનસ 2 √3i પ્લસ 3i²/4 is equal to omega square. therefore i² ની વેલ્યુ -1 મૂકી દઈએ એટલે 1 - 3 -2 √3i/4 is equal to omega square. બરાબર. i² ની વેલ્યુ આપણે -1 મૂકી છે માટે -2 -2 √3i/4 is equal to omega square. અંશ અને છેદમાંથી તમે બે કોમન કાઢી નાખો. તો -1 minus √3i/2 is equal to omega square. તો આપણે જે ઘનમૂળમાં ત્રીજો જે આપણો જવાબ આવ્યો કે -1 minus √3i/2 તે જ છે આ. બરાબર. એટલે સાબિત થઈ ગયું કે તમે ઓમેગાનો વર્ગ કરો તો ઓમેગા સ્ક્વેર જ મળે છે. ઓકે. હવે અહીંયા બીજી રીત કે ધારો કે હવે હું -1 minus √3i/2 એને ઓમેગા કહું. આગળ મેં શું કીધું? -1 plus √3i/2 ને ઓમેગા કીધું અને એનો વર્ગ. તો એના પછી જે જવાબ આવે છે તે જ આવી ગયો -1 minus √3i/2. હવે હું જુદી રીતે કરું છું કે ધારો કે -1 minus √3i/2 is equal to ઓમેગા. ચાલો બંને બાજુ વર્ગ લઈ લો. -1
-1 નો સ્ક્વેર +1 થઈ જશે એટલે આને હું આમ લખી શકું આ રીતે છેદમાં 4 ઓમેગા સ્ક્વેર વિસ્તરણ કરી નાખીએ 1 + 2√3i plus 3i square by 4 is equal to omega square. ચાલો i square ની વેલ્યુ ફરી પાછી -1 મૂકી દઈએ એટલે 1 - 3 plus 2√3i by 4 is equal to omega square. ચાલો 1 - 3 છે એટલે આ -2 થશે પ્લસ 2√3i by 4 is equal to omega square. બરાબર છે. ચલો બે કોમન કરી નાખો તો શું મળશે -1 પ્લસ √3i by 2 is equal to omega square. તો તમે જોઈ શકો છો કે હવે આપણો જે 1 ના ઘનમૂળમાં ત્રીજો જવાબ હતો એને મેં ઓમેગા કીધું, રાઈટ? તો એનો વર્ગ શું આવી ગયો? આપણો જે બીજો આન્સર હતો તે. ઓકે, એટલે તમે કોઈ પણ એકને -1 -√3i by 2 છે એને ઓમેગા કહેવું અથવા ઓમેગા સ્ક્વેર કહેવું. તો -1 + √3i by 2 ને ત્યારે ઓમેગા તો અને ઓમેગા સ્ક્વેર, અને -1 - √3i by 2 ને તમે શું કહેશો? ઓમેગા સ્ક્વેર. તો -1 + √3i by 2 ઓમેગા થશે. આ બે કેસ આપણે જોઈ ગયા. ઓકે, હવે આના પરથી મારે બીજા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આપવાના છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે 1 સિવાયના જે બે જવાબ આવે છે 1 ના ઘનમૂળમાં એમાં કોઈ પણ એકને ઓમેગા કહીએ તો બીજાને આપણે ઓમેગા સ્ક્વેર જ કહેવું પડશે. ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ચલો કોઈ પણ એકને હું ઓમેગા કહી દઉં. કન્સેપ્ટ ક્લિયર છે કે કોઈ પણ એકને ઓમેગા કહેવાશે. તો અહીંયા હું લખું છું કે -1 પ્લસ √3i by 2. તો ઓમેગા સ્ક્વેર કોણ થશે? -1 માઇનસ √3i by 2. ચાલો હવે તમે જોઈ શકો આ a plus b અને આ a minus b છે અંશમાં. તો a square minus b square પ્રમાણે સાદુરૂપ આવશે. તો 1 minus 3i square by 4. i square ની વેલ્યુ આપણે -1 મૂકી દઈશું એટલે 1 plus 3 by 4 4 by 4. તો આન્સર આવી ગયો 1. એટલે આપણે શું સાબિત કર્યું? ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ધેટ ઇઝ ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમે બીજું સ્ટડી કરો તો આ જે સંકર સંખ્યા છે એમાં i ની આગળ પ્લસ છે અને આ જે સંકર સંખ્યા છે એમાં i ની આગળ શું છે? માઈનસ. તો આ બંને સંકર સંખ્યાઓ એ કેવી છે? એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે. તો આપણે બીજું એક રિઝલ્ટ લખી શકીએ એના ઉપરથી. વિચારો. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ √3i by 2 છે. હવે એની અનુબદ્ધ કોણ થવાનું? તો કે ઓમેગા 12. તો -1 માઇનસ √3i by 2. હવે તમે જો કે આ જવાબ કોનો છે? એ આપણું ઓમેગા સ્ક્વેર જ છે. માટે ઓમેગા 12 ઇઝ ઇક્વલ ટુ આપણને બીજું શું મળી ગયું? ઓમેગા સ્ક્વેર. બરાબર છે. ચાલો એ જ પ્રમાણે હું બાજુમાં લખું છું. તમને ખ્યાલ આવી ગયો છે કે એક સંખ્યા સંકર સંખ્યા ઓમેગા સ્ક્વેર છે. તો એ કોણ છે? -1 માઇનસ √3i by 2. તો હવે એની મારે અનુબદ્ધ સંકર સંખ્યા લખવી છે. તો આપણે ઓમેગા સ્ક્વેર ની ઉપર 12 લખશું. ચાલો એટલે ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ √3i by 2. હવે તમે જો કે -1 પ્લસ √3i by 2 એ કોણ છે? તો કે ઓમેગા. એટલે મને બીજું રિઝલ્ટ શું મળી ગયું? ઓમેગા સ્ક્વેર નો 12 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા.
ખ્યાલ આવી ગયો? એટલે એક જ રિઝલ્ટ છે અને હું અલગ અલગ રીતે વાંચી શકું છું, અલગ અલગ એનાલિસિસ કરી શકું છું. હવે આપણે આ ત્રણ રિઝલ્ટ સાબિત કરી ગયા જે મેં લિસ્ટ આપ્યું છે. પહેલું 1 ના ઘનમૂળ 1, -1 + √3i/2, -1 - √3i/2 થશે, જે આપણે સાબિત કરી ગયા. બીજું રિઝલ્ટ આપણે જોયું કે ઓમેગા * ઓમેગા સ્ક્વેર એ ઓમેગા ક્યુબ = 1 જ થાય છે. અને ઓમેગા કેવું? તો આ ઓમેગા સ્ક્વેર થશે. અને ઓમેગા સ્ક્વેર કહું તો આ ઓમેગા થશે, એ પણ આપણે જોઈ ગયા. ઓકે, એટલે અહીંયા અને હું ઓમેગા કહી દઉં તો આ ઓમેગા સ્ક્વેર છે, બરાબર છે. અથવા અને હું ઓમેગા સ્ક્વેર કહું તો આ કોણ થશે? ઓમેગા. આ બંને સાબિતી આપણે જોવાઈ ગઈ છે. અને ઓમેગા * ઓમેગા સ્ક્વેર ઓમેગા ક્યુબ = 1 આવી ગયું, એ પણ સાબિત થઈ ગયું. પછી આપણે એમ કીધું કે આ જો ઓમેગા હોય, બરાબર, તો એમાં i ની આગળ પ્લસ છે અને આ ઓમેગા સ્ક્વેર છે તો i ની આગળ શું છે? માઈનસ. તો એના પરથી આપણે એમ કીધું કે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે. એટલે ઓમેગા બાર = ઓમેગા સ્ક્વેર, અથવા બીજી ભાષામાં ઓમેગા સ્ક્વેર નો બાર = ઓમેગા થશે, એ પણ સાબિત કરી ગયા કે બંને એકબીજાની સંકર સંખ્યા જ છે. એટલે ઓમેગાની અનુબદ્ધ સંકર સંખ્યા ઓમેગા સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેરની અનુબદ્ધ સંકર સંખ્યા ઓમેગા થશે. ઓકે, હવે હું આને આમ લખી શકું. આ જે રિઝલ્ટ છે એમાં હું એકની સાઈડ ચેન્જ કરું છું. ઓમેગા * ઓમેગા સ્ક્વેર = 1. તો ઓમેગા સ્ક્વેર આ બાજુ રાખ્યો તો ઓમેગાને સામે લઈ ગયા તો મને રિઝલ્ટ શું મળી ગયું? 1/omega = ઓમેગા સ્ક્વેર. અથવા ઓમેગાને ઉપર રાખો તો ઓમેગા સ્ક્વેરની સાઈડ ચેન્જ કરી નાખો તો મને શું મળી ગયું? બીજું રિઝલ્ટ 1/omega સ્ક્વેર = ઓમેગા. ઓકે, હવે પાંચમો રિઝલ્ટ આપણે સાબિત કરીએ. તો ઓમેગાનું માનાંક લેવાનું છે. તો આપણે આ રેડ થી લખ્યું છે તે ઓમેગા લઈ લઉં છું અત્યારે. એટલે વેલ્યુ લખું છું -1 + √3i/2. બરાબર? માટે હવે આપણે શરૂઆતમાં શીખી ગયા કે માનાંક છે એટલે આપણું સૂત્ર શું થશે? વર્ગમૂળમાં રિયલ પાર્ટ ઓફ, હવે z ને બદલે સંકર સંખ્યા કોણ છે? ઓમેગા. તો રિયલ પાર્ટ ઓફ ઓમેગા સ્ક્વેર વત્તા ઇમેજનરી પાર્ટ ઓફ ઓમેગા હોલ સ્ક્વેર. ઓકે, અને આપણે આમ વાંચી લઈએ વ્યવસ્થિત. તો -1/2 પ્લસ i બ્રેકેટમાં √3/2. હવે તમને સ્પષ્ટ ખબર પડશે કે ઓમેગાનો રિયલ પાર્ટ કોણ છે અને ઇમેજનરી પાર્ટ કોણ છે. તો વેલ્યુ મૂકશું તો રિયલ પાર્ટ ઓફ ઓમેગા -1/2 છે અને ઇમેજનરી પાર્ટ ઓફ ઓમેગા કોણ છે? √3/2. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. એટલે માનાંકમાં ઓમેગા = વર્ગમૂળમાં 1/4 પ્લસ 3/4 માટે માનાંકમાં ઓમેગા = વર્ગમૂળમાં 4/4. એટલે વર્ગમૂળમાં 1 અને 1 નું મેં ધન વર્ગમાં લીધું કારણ કે તમને ખબર છે કે આપણી ઓમેગા જે સંખ્યા આપણે સંકર સંખ્યા ધારી તો ઓમેગા કેવી છે? નોટ ઇક્વલ ટુ 0. માટે માનાંકમાં ઓમેગા એ શું આવશે? એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0, રાઈટ? એટલે મેં ધન વર્ગમૂળ લઈ લીધું. તો પાંચમાનું પહેલું સાબિત થઈ ગયું કે માનાંકમાં ઓમેગા = 1. હવે મારે માનાંકમાં ઓમેગા સ્ક્વેર લેવો છે તો હું આ રિઝલ્ટમાં ચેન્જ કરી નાખું છું કારણ કે પ્લસ માઈનસ થી બદલાવાનું છે. ઓકે, તો હવે મારે માનાંકમાં ઓમેગા સ્ક્વેર લેવો છે. આ ઓમેગા સ્ક્વેર, તો ઓમેગા સ્ક્વેરમાં અહીંયા શું આવશે? તો કે માઈનસ. આટલો ચેન્જ. આ સૂત્ર એઝ ઇટ ઇઝ અહીંયા હું આટલું જ બદલીશ, રાઈટ?
આ ઓમેગા સ્ક્વેરનું માન થઈ ગયું. ચાલો પછી -3/2 નો સ્ક્વેર એ 3/4 જ થવાનો છે, તો આન્સર સેમ જ આવી ગયો. અને આ આપણે શું લખ્યું છે, માનાંકમાં ઓમેગા સ્ક્વેર. એટલે આગલી સાબિતીમાં આપણે જરાક ચેન્જ કરી નાખ્યું, ઓમેગા ને બદલે ઓમેગા સ્ક્વેર લખ્યો, એટલે +√3i ને બદલે શું આવી ગયું, -√3i. એટલો જ ફરક છે. તો પાંચમું આપણું રિઝલ્ટ સાબિત થઈ ગયું કે માનાંકમાં ઓમેગા માનાંકમાં ઓમેગા સ્ક્વેર = 1. હવે આ છઠ્ઠું રિઝલ્ટ મારે સાબિત કરવું છે અને હું સાતમું લઈ લઉં છું. બીજું એક રિઝલ્ટ આમાં સાથે આપી દઉં છું કે 1 ઓમેગા સ્ક્વેર એ આપણે શોધી કાઢીએ. તો અલ્ટિમેટલી અહીંયા આવી જ ગયું છે. આ રિઝલ્ટ અને આ રિઝલ્ટ નજીક જ છે. અહીંયા આપણે ઓમેગા સ્ક્વેર કરેલું છે અને અહીંયા મેં શું લીધું, 1 ના જે ત્રણ ઘનમૂળ આવ્યા એનો મેં ગુણાકાર કર્યો. તો તમને ખબર છે કે 1 ઓમેગા સ્ક્વેર એ શું થવાનું, 1 ઓમેગા ક્યુબ. અને કોઈ પણ તમે સંખ્યાને 1 એ ગુણો તો તે સંખ્યા આવવાની છે. એટલે આપણને શું મળી ગયું, ઓમેગા ક્યુબ. અને ઓમેગા ક્યુબ આપણે બીજું રિઝલ્ટ સાબિત કરી જ ગયા કે જે 1 છે, રાઈટ. એટલે આ બીજું રિઝલ્ટ જે સાબિત કર્યું એના પરથી છઠ્ઠું લાવું છું. પણ છઠ્ઠામાં મેં શું કહ્યું તો કે આ 1 ને વધારાનો મૂકી દીધો. એટલે આમ શું કહેવા માંગુ છું છઠ્ઠા રિઝલ્ટમાં કે 1 ના જે ત્રણ ઘનમૂળ આવ્યા એ ત્રણે ત્રણનો ગુણાકાર હંમેશા કેટલો આવશે, 1. આ આપણે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. ઓકે, હવે આપણે સાતમા રિઝલ્ટ પર જઈશું કે 1 ના ઘનમૂળ જેના શિરોબિંદુઓ હોય તે ત્રિકોણ રુથ્રી લંબાઈની બાજુઓ વાળો સમભુજ અથવા સમબાજુ ત્રિકોણ છે. ઓકે, તો ધારો કે 1 ને હું Z1 કહું છું, આ Z2 જેને મેં ઓમેગા નામ આપેલું છે, -1 +√3i/2 અને Z3 જેને મેં ઓમેગા સ્ક્વેર આપણે રેડ કલરથી જે લખ્યું છે તે. બરાબર, હું આને ઓમેગા સ્ક્વેર બંને લઈ શકું છું, પણ અત્યારે મેં આને ઓમેગા લઈને સાબિતીમાં આપું છું. ચાલો હવે તો એ શું થશે, -1 -√3i/2. ઓકે, હવે આને હું આમ લખી શકું 1 ને કે Z1 = 1 + 0 * i. તો આને હું આમ લખી શકું 1, 0. આમાં બે અલગ અલગ ભાગાકાર કરી નાખો તો રિયલ પાર્ટ તમારો -1/2 છે ને ઇમેજનરી પાર્ટ √3/2 છે. Z0 લખાશે -1/2 √3/2. બરાબર છે. એટલે આપણે હવે આગળ આકૃતિમાં નિરૂપણ કરવાનું છે. તો તમને એટલું સમજ પડે કે Z1 = 1 એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. એટલે આ તમારું x અક્ષ પર આવવાનું વાસ્તવિક ધરી પર બિંદુ આવશે. પછી તમે આનો અભ્યાસ કરો તો અહીંયા Z2 માં x યામ -1/2 છે, Z3 માં x યામ -1/2 છે. એટલે x = -1/2 એટલે એક ઊભી રેખા આવશે. એમ પણ આપણને ખબર પડી ગઈ. આનો અભ્યાસ કરો. Z2 માં y યામ √3/2 છે અને આમાં y = -√3/2 છે. તો આપણે આગળ આપણે શીખી જ ગયા છે તે આપણે અહીંયા ડ્રો કરશું. વાસ્તવિક ધરી x અક્ષ જેને બીજું આપણે y = 0 કીધું અને આ તમારી કાલ્પનિક ધરી છે. y અક્ષ જેને આપણે x = 0 કહીશું. હવે પહેલું તમે Z1 વિચારો તો એનું મારે નિરૂપણ કરવું છે.
હવે તમને ખબર છે કે આગળ આકૃતિમાં આપણે y અક્ષે નામ શું આપી દીધું? કાલ્પનિક ધરી. એટલે આપણી કાર્ટેશિયન આમ પદ્ધતિ હતી એ સામા ફેરવાઈ ગઈ? આર્ગન્ડ પ્લેનમાં ફેરવાઈ ગઈ. આ તમારું O ઓફ 0,0 છે. ધારો કે આટલું ડિસ્ટન્સ 1 છે, આ બાજુ આટલું ડિસ્ટન્સ -1 છે. ઓકે, તો આને હું આમ લખી શકું 1 ને 1,0. ઓકે, હવે બીજો જો તો z2 -1/2 એટલે આપણને સમજ પડે કે -1 ને 0 ની મધ્ય બિંદુમાં -1/2 આવેલો છે. અહીંયા -1/2 થશે. તો આ જે રેખા છે એને હું શું કહું છું? x -1/2. હવે એ રેખા x અક્ષ સાથે ઇન્ટરસેક્ટ થાય છે આ અહીંયા. તો આ પોઈન્ટ શું થશે તમારો? તો કે x યામ -1/2 છે અને y યામ કેવો છે? 0. એટલે અને શું લખાય? -1/2, 0 થઈ ગયું. એટલે આ તમારો z2 અને z3 અથવા ઓમેગા ઓમેગા સ્ક્વેર બંનેનો x યામ આપણને ખબર છે કે -1/2 જ આવવાનો છે. હવે y યામનો વિચાર કરીએ તો √3/2. ઓકે, હવે સપોઝ કે તમારું આટલું ડિસ્ટન્સ 1 હોય તો √3/2 મારે જોવું છે તો એ ક્યાં આવશે? √3 એટલે 1.73 અને pi2 એટલે 1 થી નજીક છે. તો ધારો કે આટલું ડિસ્ટન્સ તમારું આ 1 છે, રાઈટ? અને આ બાજુ આ -1 છે. હવે એને મારે બિંદુની ભાષામાં કેવું હોય તો 0,1 થશે અને આ 0,-1 થવાનું છે. તો મને જરૂર કોની છે? -√3/2. ચાલો, તો આ લાઈન જે મેં દોરી તે શું દોરી? y √3/2 અને y -√3/2. હવે તમને સમજાશે કે અહીંયા આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે અને આ ઇન્ટરસેક્શન પોઈન્ટ છે, રાઈટ? તો આ શું થશે? તો કે x યામ તમારો -1/2, x યામ તમારો -1/2 અને y યામ કોણ થશે? √3/2. આ બાજુ આ પોઈન્ટ છે એમાં x યામ -1/2 અને y યામ થશે -√3/2. બરાબર છે? હવે આટલું આપણે નિરૂપણ થઈ ગયું. બરાબર છે? ચાલો, હવે આપણે આપણા જે 3 ઘનમૂળ આવેલા છે એ બિંદુને ફોકસ કરશું. તો ધારો કે આ બિંદુને નામ આપી દઉં છું હું કેપિટલ A. આ જે બિંદુ છે Z1 સંકર સંખ્યા છે એને બિંદુ સ્વરૂપે હું કેપિટલ A નામ આપું છું. આને હું કેપિટલ B કહી દઉં અને આ જે બિંદુ છે એ કેપિટલ C થઈ ગયું. રાઈટ? આ તમારું કેપિટલ A બિંદુ છે. ઓકે, હવે આપણે જોયું કે આ 3 જે તમારા ઘનમૂળ છે એને આગળ આપણે દર્શાવ્યા તો આપણને શું મળ્યું? એક ત્રિકોણ મળી ગયો. હવે એ ત્રિકોણ આપણે √3 લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે એમ સાબિત કરવાનું છે. તો આપણે શું કરશું? અંતર શોધી કાઢીએ. તો પહેલું AB એટલે વર્ગમૂળમાં 1 + ½ નો સ્ક્વેર પ્લસ 0 - √3/2 નો હોલ સ્ક્વેર માટે AB બરાબર વર્ગમૂળમાં આ 1 + ½ એટલે 3/2 એનો સ્ક્વેર એટલે 9/4 આ થશે 3/4 માટે AB વર્ગમૂળમાં 12/4 એટલે વર્ગમૂળમાં √3. ચાલો, હવે આ AB આવી ગયું. હવે આપણે BC લેવાનું છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે x યામ કેવો છે? સરખો છે. તો 10મા ધોરણમાં જ આ લીધું છે માનાંકમાં y યામની બાદબાકી એટલે √3/2 -√3/2 એટલે માનાંકમાં 2 ટાઈમ્સ √3/2 આવી ગયું √3 અથવા આ પ્રમાણે સૂત્ર મૂકો
કે વર્ગમૂળમાં -½ પ્લસ હાફ નો સ્ક્વેર વત્તા √3/2 માઇનસ ઓફ -√3/2 હોલ સ્ક્વેર. તો પણ જવાબ આ જ આવવાનો છે. ચાલો હવે CA જઈશું. CA તો વર્ગમૂળમાં 1 પ્લસ 1/2 નો હોલ સ્ક્વેર વત્તા 0 માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ 3/2 હોલ સ્ક્વેર વર્ગમૂળમાં 9/4 પ્લસ 3/4 વર્ગમૂળમાં 12/4 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં √3. હવે તમે જો કે AB અને CA એમાં માત્ર આટલો જ ફરક છે. આ -√3/2 નો સ્ક્વેર છે અને આ +√3/2 નો સ્ક્વેર છે. બરાબર છે. ચાલો તો આપણે સાબિત કર્યું અને ઉપરથી એમ કહી શકીએ AB બરાબર BC બરાબર CA. ઓકે, તો આના પરથી આપણે શું કહી શકીએ હવે? અને એની પાછી લંબાઈ કેટલી આવી? √3. હવે તમારું 10મું ધોરણ કે જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ સમાન છે તો તે ત્રિકોણને શું કહેવાશે? સમબાજુ ત્રિકોણ અથવા સમભુજ ત્રિકોણ. રાઈટ? અને લંબાઈ કેટલી આવી? √3. માટે આપણું સાતમું આખું રિઝલ્ટ સાબિત થઈ ગયું કે 1 ના ઘનમૂળ એ જેના શિરોબિંદુઓ હોય તે ત્રિકોણ √3 લંબાઈની બાજુઓ વાળો સમભુજ બ્રેકેટમાં સમબાજુ ત્રિકોણ છે.